ભારતીય ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટી બંને સાથે મળી અને એસઆઈઆરના નામે ભારતની અંદરથી લોકશાહી ખતમ કરવા માટેનું કાવતરું રચ્યું છે અને એની અંદર જે મોટા પાયે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે એ અમને પૂરેપૂરી આશંકા છે કે જિલ્લાના ચૂંટણી શાખાની ઓફિસમાંથી જ ઓપરેટ થયા છે. સોફ્ટવેર બેઝ ફોર્મ છે તમામ. એ ફોર્મ કોણે ભર્યા, કોણે રજૂ કર્યા, એ આખું સુનિયોજિત ષડયંત્ર છે. એટલે એ ક્રિમિનલ કહી શકાય એ પ્રકારનું કાવતરું છે. એના માટે આજે અમે એસપી કચેરીએ એફઆઈઆર એની નોંધાય એના માટે અમે લોકો આવ્યા છીએ. વહેલી તકે એફઆઈઆર નોંધાય, આ કાવતરાની અંદર કોણ કોણ સામેલ છે એની ધરપકડ થાય અને એના ઉપર કાયદેસર કાર્યવાહી થાય એના માટેની રજૂઆત છે. આ રજૂઆત ખૂબ જ ગંભીર એટલા માટે છે કે રાજ્યના 2 પદ્મશ્રી એવોર્ડ વિજેતા લોકો એના ફોર્મ નંબર 7 પણ ભરાયા છે અને ડરનો માહોલ એટલી હદે છે કે પદ્મશ્રી એવોર્ડ વિજેતા લોકો પણ આજે એફઆઈઆર કરવા માટે આગળ આવી શકતા નથી. એમને પણ એવું લાગે છે કે જો આપણે આ ખોટાની વિરુદ્ધ અથવા આ ષડયંત્રની વિરુદ્ધ અવાજ ઉઠાવીશું તો આવતીકાલે સરકાર આપણને પણ કંઈક ને કંઈક ફિટ કરી દેશે. એવે ડરને કારણે એફઆઈઆર નોંધવા માટે લોકો આગળ